3 લાખ કરોડના બજેટમાં 1.5 લાખ કરોડના દેવા માફ કરવાનું હું કોઈ ખાતરી નથી આપતો. કોંગ્રેસને એક કોઈ સીટ ન આવે ને તો એનો કોઈ મને વાંધો નથી. મારા ખેડૂતના દેવા માફ કરો, બાકીની ફાલતુગીરી અને બીજી વાતો બંધ કરો. અમારો ખેડૂત છે ભાઈ, એ ખેડૂતોએ તો તમને જાકારો આપ્યો છે. 100% નું વળતર મળે, નહીં કે કતકડા. અને એક તમે બધા એમ કહો છો બધાને આપી દો, તો જેને આપા એને આપી દેવાનું, જેને વાવેતર નથી એને આપી દેવાનું, અથવા જેને પાક ઘરમાં ગયો તો બધું છે ને હિતેન્દ્રભાઈ, તો બધું સરકાર પાસે ડેટા છે, બધું જ છે, સેટેલાઇટ ઇમેજ છે, બધું જ છે કે અમારા પગાર વધારા નથી કરવા, ખેડૂતને જે મુશ્કેલી પડી છે એમાંથી પહેલા બહાર લાવો, પછી અમારા પગારની વાત કરજો. અને એની મેં માંગ મૂકી છે કે એકવાર ખેડૂતના દેવા માફ કરો. હું ભારતીય જનતા પાર્ટીને સત્કારવા જાય, હું એને સન્માનિત કરવા જાય, આથી વધારે મારે કઈ વાત કરવાની આજ મોઢે બોલો છો ને પ્રતાપભાઈ? એટલે ભાઈ બોલ્યો યાદ દિલગી પાડ્યું છે. તમારા ટીવી મીડિયાના સર્ટીની મારે જરૂર નથી. દેવા માફી કરશે તો હું સત્કારવા જાય, બોલ્યો છું ને પાળી બતાવીશ. 19 લાખ કરોડના કંપનીઓના દેવા માફ કર્યા છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે કૃષિ મિત્ર ન્યૂઝ ચેનલની અંદર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, આજે આ ડિબેટની અંદર કે અંટાલિયા અને નેતા કોંગ્રેસ અને નેતા ભાજપ, ખેડૂત આગેવાન સહિતની ડિબેટ લાઈવ જોવો તેવું માફ વિશે ચર્ચા કરી રહ્યા છે. અને તે ખેડૂત માટે બહુ મહત્વપૂર્ણ વિડીયો રહેશે. તો અંત સુધી ખેડૂત ભાઈઓ વિડીયોની અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. તેની અંદર તમને ભાજપ શું કહે, નેતા શું કહે છે અને કે અંટાલિયા શું કહી રહ્યા છે, નેતા કોંગ્રેસના શું કહી રહ્યા છે. સિસ્ટમમાં હાલવાથી ખેડૂત બરબાદ થઈ જાય. આ તો માતૃસ્નારી મોસાળે જમણવાર. પ્રતાપભાઈ એની વાત કરી લે પછી જિતેન્દ્રભાઈ, મેં જે રજૂઆત કરી છે, મેં રજૂઆત કોઈ ઉશ્કેરાટ કરવા માટે નથી કરી. પણ આ સર્વે નહીં કરવું એવી મારી વિનંતી છે કે આપણે એમાં નહીં પડીએ તો ખરેખર જેને વધારે નુકસાન છે એને વધારે પૈસા આપી શકીએ આપણે. પ્રતાપભાઈ, અરે હિતેન્દ્રભાઈ તમારી વાતને અટકાવું છું. એકને ખોળ ને એકને ગોળ. ભૂતકાળમાં સર્વેમાં રાજકીય સર્વે થયા છે, સરકારના સહિતા મતદારો કુટુંબો વાઇઝ સર્વે થયા છે. એના પુરાવા જોતે અમરેલી જિલ્લાની મુલાકાત આવો, હું તમને ગામડામાં લઈ જાઉં ભાઈ. એક ગીર સોમનાથ લઈને બેસે છે, એક અમરેલી લઈને બેસે છે, એક દેવભૂમિ દ્વારકા લઈને બેસે છે. તમને કોંગ્રેસ એટલા માટે કઠે છે, તમને કોંગ્રેસ એટલા માટે કઠે છે કે અમે કુવડીમાં ગોળ તમારી ભેગા ભાંગતા નથી. અને ખેડૂતની વાત સિવાય કોઈ વાત કરવાના પણ હું મૂડમાં નથી. માંથી જે પૂર્વ ધારાસભ્ય નેતા કોંગ્રેસ અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત આપણી વચ્ચે જોડાયા છે અને ખેડૂત આગેવાનો પણ એક બાદ એક આપણી સાથે જોડાશે. પરંતુ સૌથી પહેલો પ્રશ્ન મારે આજે હિતેન્દ્રભાઈ આપને કરવો છે. હિતેન્દ્રભાઈ, આપની સરકાર છે, શહેરથી સાંસદ અને ગામથી લઈને ગાંધીનગર સુધી ખરેખર ખેડૂતોના વખતે ખૂબ મદદની જરૂર છે એવું તમે પણ જાણો છો. ખરેખર સરકારે ખેડૂતો માટે શું કરવા માંગે છે હિતેન્દ્રભાઈ? જો જે પ્રમાણેની કમોસમી વરસાદની સ્થિતિ બની છે, આપે વાત કરી, આમ તો સામાન્ય રીતે અમે તમારી વાતમાં સંમત નથી થતા, પણ આજે અક્ષરશઃ સંમત થઉં છું કે જે રીતે ખેડૂતોની મુશ્કેલીનું આપે વર્ણન કર્યું છે, પ્રતિપક્ષે પણ જે વર્ણન કર્યું છે, આગેવાનોએ પણ જે વાત કરી છે, એ બધાને આપણે આવકારીએ. સાથે મળીને ખેડૂતની મુશ્કેલીમાં આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એવું સૌને આહવાન કરું છું. રાજ્ય સરકાર પણ એના માટે ચિંતિત છે. આપ જાણો છો એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ વિભાગના લોકોને, સાથે સાથે અધિકારીઓને, ધારાસભ્યોને, મંત્રીઓને બધાને પોતપોતાના વિસ્તારમાં સ્થિતિનું આકલન કરવા માટેની જવાબદારી સોંપી છે. તંત્ર પણ લાગેલું છે. અને આ ઓક્ટોબર માસના 22 તારીખથી તે આજે 1 તારીખ સુધી હજુ વરસાદ આજે સવારે પડ્યો છે, હજુ આગાહી, એટલે સ્થિતિ એટલી ખરાબ છે કે હજુ આપણે સર્વે પણ શરૂ નથી કરી શકતા એવી સ્થિતિ બની. આ સંજોગોમાં રાજ્ય સરકારનું પદ ખુલ્લું છે અને વધારેમાં વધારે ખેડૂતને પૂરક કેવી રીતે બની શકાય એ પ્રમાણેની અમારી પણ લાગણી ને માગણી અમે વ્યક્ત કરી છે. ભૂતકાળમાં પણ સરકારે જ્યારે જરૂર પડી ત્યારે આપણે એમાં પૂરક બન્યા જ છીએ. એસડીઆરએફ, એનડીઆરએફના જે નિયમો છે એમાં આપણે વખતો વખત સુધારો કરી અને એના માપદંડો વધારે. હિતેન્દ્રભાઈ, એ બધી વાતો થઈ જ છે. એ એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, 99% 100% માફ કરી શકત. હિતેન્દ્રભાઈ, આજે આપણે ખેડૂતોએ જે ધિરાણ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ આ બધું માફ થઈ જતું તો ખેડૂતને કેવડો ફાયદો થઈ જતો? જો પાક વીમા યોજના લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું અને ઘણા રાજ્યોમાં એ હજુ ચાલુ છે. આપણા રાજ્યમાં પણ 3 વર્ષ સુધી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. ગણતરી કરતા એવું માલુમ પડ્યું કે જે વીમા કંપનીઓ છે એ થર્ડ પાર્ટી, ગુજરાત સરકાર એ નોડલ છે.
એટલે એગ્રીમેન્ટ પ્રમાણે આપણને જો એનું વળતર ન મળે, અને પ્રતિપક્ષના બધા જ આગેવાનો એ પણ માગણી કરી હતી કે ભાઈ આ વીમા કંપનીઓના લાભાર્થે આ ચલાવવામાં આવે છે. કેટલી ડિબેટો મેં કરી છે. પ્રતિપક્ષના મિત્રો એવું કહેતા હતા કે શાના માટે ફરજિયાત કાપી લો છો તમે? કેમ ફરજિયાત? જેને લેવા દો ને. એટલે પછી જેમ જેમ એનું વોલ્યુમ નીચે ગયું એમ પ્રીમિયમ ઊંચું આવતું ગયું, અને ક્યાંક ક્યાંક કિશનભાઈ 50% પ્રીમિયમ પહોંચ્યું, એટલે એ વાયબિલિટી નહીં જોતો આપણે બંધ કરવી પડી. એટલે પણ તમારી વાત એકદમ સાચી છે કે આવી કોઈ વ્યવસ્થા હોય તો આપણને ચિંતા થોડી હળવી થઈ જાય. યસ, પણ કુલ મળીને રાજ્ય સરકારને કેટલી રાહત થાત અત્યારે જે તમારે ખાલી વીમા કંપનીને એટલું જ કહેવાનું. પણ કિશનભાઈ તમારી વાત સાચી છે, પણ એ મલ્ટીનેશનલ કંપનીઓ છે. આપણે ગ્લોબલ ટેન્ડર કરીએ છીએ. કોઈ કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સમાં કામ કરવા તૈયાર નથી, અને જે લોકો આવે છે એ લોકો ગણતરી કરે છે અને બીજા જ વર્ષે પ્રીમિયમ વધારી દે છે. સાથે સાથે એ ક્લેમ આપવામાં પણ ઠાકા ઠૈયા કરે છે. તો કાયદાની આટીકૂટી એવી છે, તો આપણે નોડલ તરીકે એને કેટલું રોકી શકીએ? તો કેટલીક આપણે ડિસ્કોલિફાઈડ કરી દીધી, કેટલી સામે કેસ કરાવડાયા હતા. બિલકુલ. ચલો, એ હવે જે વસ્તુ અત્યારે આપણી વચ્ચે છે નહીં એનો અફસોસ છે. પ્રતાપ દુધાત આપણી સાથે છે. પ્રતાપભાઈ, અમરેલીમાં ખૂબ નુકસાન, ખૂબ ખરાબ પરિસ્થિતિ. હવે તો તમારી વાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો પણ સૂર પુરાવી રહ્યા છે, ચાહે કુમાર કાનાણી હોય કે તમારા જ જે સામે લડ્યા હતા એવા મહેશ કેશવાલા હોય. હવે બધા જ ખેડૂત કરી રહ્યા છે. મેં ફર્સ્ટ ડે થી એક જ વાત મૂકી છે કે આની અંદર મારે કોઈ રાજનીતિની વાત કરવી નથી. ખેડૂતને ન્યાય મળે, ખેડૂતને એનો હક મળે, ખેડૂતને થયેલા નુકસાનનું 100% વળતર મળે, નહીં કે કતરીથી એકને ખોળ ને એકને ગોળ. એ વાતના મુદ્દા ઉપર ખૂબ જ આ વિસ્તારની અંદર ખેડૂતોમાં નારાજગી છે. રાજકીય પેકેજ નથી જોતું. 100% નુકસાન થયું છે. ખેડૂતો ઊભા થઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે અન્ય ખર્ચાઓ બંધ કરી અને ખેડૂતોના એકવાર દેવા માફ થાય એ અમારી મુખ્ય માંગ છે. ઘાસચારા માટે માલધારીઓ કેવા ખર્ચા બંધ કરી દેવા જોઈએ પ્રતાપભાઈ સરકારે? માટે બંધ કરવા જોઈએ, અથવા અન્ય ખર્ચાઓમાં વાત કરું તો ઉત્સવો ના કરવા જોઈએ, ઇવેન્ટો ના કરવી જોઈએ. હાવડી ટ્રમ્પ દાખલા તરીકે કાર્યક્રમ આપણા ગુજરાતમાં થયો હતો. ટ્રમ્પને અહીંયા લાવીને એનું માર્કેટિંગ કર્યું હતું, તો અબજો રૂપિયાનું 100 કરોડ ઉપરનું નુકસાન હતું. તો અમે ક્યાં વધારે કઈ કહીએ છીએ? પણ પ્રતાપભાઈ, આ બધી વાતો બે પક્ષ કરે છે, પણ 182 માંથી એક પણ આવીને એમ નથી કીધું કે હું મારો 6 મહિનાનો 12 મહિનાનો 2 મહિનાનો પગાર આપી દઉં છું ભાઈ, કે 26 માંથી એક પણ સાંસદે નથી કીધું. આવડી ખરાબ પરિસ્થિતિ છે. ભૂતકાળમાં પ્રતાપ દુધાત ધારાસભ્ય હતો અને વિધાનસભામાં પગાર વધારાની વાત આવી ત્યારે સૌથી પહેલા સદનની બહાર આવીને મેં સ્ટેટમેન્ટ કર્યું હતું. 182 માંથી એક ધારાસભ્ય તરીકે મેં કીધું હતું કે અમારા પગાર વધારા નથી કરવા, ખેડૂતને જે મુશ્કેલી પડી છે એમાંથી પહેલા બહાર લાવો, પછી અમારા પગારની વાત કરજો. મારે 182 માંથી આજે કોઈ બોલ્યું કે ના બોલ્યું એ વાત ઉપર મારે એટલા માટે જવું નથી કે એના ધારાસભ્યના પગારો આપવાથી પ્રશ્નનું નિવારણ આવે એવી સ્થિતિ નથી. બિલકુલ નથી. એક પગાર આપવાથી કોઈ એક ખેડૂતનું પણ ઘર હાલે એવી સ્થિતિ નથી. એક ખેડૂત દીઠ 10 લાખ રૂપિયાનું ઓછામાં ઓછું નુકસાન છે મિનિમમ. મેક્સિમમ કેટલું છે એની કોઈ ગણિત જ નથી. 50 વીઘાનો ખેડૂત હોય તો એ પ્રમાણે છે, 100 વીઘાનો ખેડૂત હોય તો એ પ્રમાણે, 10 વીઘાનો ખેડૂત હોય તો એ પ્રમાણે. મોંઘવારીએ માજા મૂકી. બિયારણના 4 ગણા ભાવ છે. ડીએપી ખાતર 1600 ના ભાવનું નાખ્યું છે, યુરિયા ખાતર એ ભાવનું નાખ્યું. મજૂરી લાગી ગઈ હતી, તૈયાર પાક ખેતરમાં પડ્યો હતો અને કુદરતે પ્રકોપ કર્યો. ત્યારે માનવ ધર્મ નિભાવીએ, રાજધર્મ નિભાવીએ, અને એની મેં માંગ મૂકી છે કે એકવાર ખેડૂતના દેવા માફ કરો. હું ભારતીય જનતા પાર્ટીને સત્કારવા જાય, હું એને સન્માનિત કરવા જાય. આથી વધારે મારે કઈ વાત કરવાની નથી. આજ મોઢે બોલો છો ને પ્રતાપભાઈ? એટલે ભાઈ બોલ્યો યાદ દિલગી પાડ્યું છે. તમારા ટીવી મીડિયાના સર્ટની મારે જરૂર નથી. જાહેર જીવનમાં જે બોલ્યો દેવું નથી પ્રતાપભાઈ. પાલે પૂછું આજ મોઢે બોલો છો ને, પછી તમે એવું કહેશો કે સરકારે આટલા કરોડ આપવા જોઈતા હતા અને આટલા જ આપ્યા ને આમ ને તેમ. આ તમે જ કહેશો આ બધું પાછળથી. કિશનભાઈ, મારો દેવા માફી મુદ્દો છે. દેવા માફી કરશે તો હું સત્કારવા જાય બોલ્યો છું ને પાળી બતાવીશ. કેવી દેવા માફી? 100%. ખેડૂતોના ધિરાણની દેવા માફી, નહીં કે અન્ય દેવા માફી. ખેડૂતોએ 3-3 લાખ રૂપિયા, 5-5 લાખ રૂપિયા જે ધિરાણ લીધા છે
એની દેવા માફી થાય, આથી વધારે હું કઈ માંગ નથી કરતો. ખાલી સત્કારે કરશો કે પછી આગળ કઈ? ના 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 ના, એથી વધારે કઈ વાત એટલા માટે ન થાય, જે બોલ્યા હા. એટલી જ વાત કરવાની હોય. હા એથી વધારાની કોઈ વાત છે પણ જીતેન્દ્રભાઈ, નહીં. વિપક્ષનું દિલ જોઉં કેટલું મોટું અને સાફ છે કે ભાઈ અમે સત્કારવા જશું ભાજપને, એમ બધી સંપૂર્ણ દેવા માફી થઈ અમે જાય નહીં, તો. હું જઈશ, હા. હું જઈશ. પ્રતાપ દુધા જ જશે. ચલો ભાઈ, ખેડૂતના પ્રતાપ દીકરા દુધા જ તરીકે હું જશે. જઈશ. અમરેલીના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધા જ જશે. હિતેન્દ્રભાઈ, જો એક ગામમાં એક શેઠની દુકાન હતી, એ શેઠ છે ને રોજ પેલા ભાવનું બોર્ડ બદલે, એટલે એક દિવસ, એટલે આપણે અહીંયા રાજનીતિ નથી કરવી, પણ જે પ્રમાણેની માગણી કરીએ ખેડૂતોને મેં પણ ભારેમાં પ્રતાપભાઈ થોડા ખેડૂતો મગની મળે. દાળ વેચવા આવ્યા છે તો મારી માગણી ખોટી છે? નહીં, એટલે હું એ જ વાત કરું છું કે માગણી આપણે ખેડૂત માટે ગમે તેટલી કરવાનો અધિકાર છે અને ખેડૂતને એનો મેળવવાનો પણ અધિકાર છે. સરકારે પણ મહત્તમ આપવું જોઈએ અમે માનીએ છીએ, પણ સાથે સાથે આપણે માગણી એવી કરી 1,27,000 કરોડના ખેડૂતોના દેવા, એટલે ગુજરાત સરકારનું બજેટ 3 લાખ કરોડનું છે. એટલે આમાંથી આપણે કેવી રીતે કરવું એ આપણે સાથે બેસી રસ્તો કરવો પડશે. બીજું, 19 લાખ કરોડના કંપનીઓના દેવા માફ કર્યા છે. બગીચા છે, કોઈ ખેડૂતે નહીં વાવ્યું હોય, કોઈ ખેડૂતે જેને પોતાનો બોર હશે એને વહેલી મગફળી વાવી છે તો એના ઘરમાં પણ જતી રહી છે. તો આપણે એ સર્વે કરીશું તો આપણી પાસે જેટલા પૈસા છે એ જેને ખરેખર નુકસાન થયું એને વધારે આપી શકીએ. આપણે બધાને આપી દઈશું તો એટલા લોકોને વધારે વેચાશે. જો આપણે કોમ્પ્રેસ કરીશું અને જેને ધારો કે ઉત્તર પણ હિતેન્દ્રભાઈ જે કરો એ જલ્દી આપો, જલ્દી આપો, વાત એવી છે. હા. જે એ વાત સાચી છે, પણ આ સર્વે નહીં કરવું એવી મારી વિનંતી છે કે આપણે એમાં નહીં પડીએ તો ખરેખર જેને વધારે નુકસાન છે એને વધારે પૈસા આપી શકીએ આપણે. પ્રતાપભાઈ, અરે હિતેન્દ્રભાઈ તમારી વાતને અટકાવું છું. એકને ખોળ ને એકને ગોળ. ભૂતકાળમાં સર્વેમાં રાજકીય સર્વે થયા છે, સરકારના સહિતા મતદારો કુટુંબો વાઇઝ સર્વે થયા છે. એના પુરાવા જોતે અમરેલી જિલ્લાની મુલાકાતે આવો, હું તમને ગામડામાં લઈ જાઉં. ભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એ વાત ગળે એટલા માટે નથી ઉતરતી કે તમે કહો છો મેં સરપંચને જે વિનંતી કરી છે એ મેં વિનંતી કરી, એની અમલવારી તમારી સરકાર કરવા જઈ રહી છે. આજે કલેક્ટરે સૂચના પણ આપી, તમને ના ખબર હોય તો જણાવી દઉં. મને એટલા માટે ખબર છે કે જે જિલ્લામાં નહીં, તમારા ગ્રામ સેવકો ગામડામાં ગયા. હું તમને દાખલો આપું કે મારા ગામની અંદર 2000 ખાતેદારો છે. કેટલા તમારી પાસે ગ્રામ સેવકો કેટલા છે? તમારી પાસે વિસ્તરણ અધિકારીઓ કેટલા છે? તમારી પાસે સ્ટાફ કેટલો છે? 2000 ખેડૂતોના ખેતર સુધી તમારો ગ્રામ સેવક કે તમારો અધિકારી જઈ શકવાના છે? હિતેન્દ્રભાઈ, સિસ્ટમ છે આપણી પાસે, સિસ્ટમ છે મને લાગે ખરી? છે કે આ પરિસ્થિતિ જે વરસાદમાં કમોસમી વરસાદની ખેતીની જે પરિસ્થિતિ બની છે, ખેડૂતોની જે સ્થિતિ બની છે, એ સ્થિતિમાં સરકારને એનું કામ કરવા દેવું જોઈએ. આપણે આપણી અરે પદ્ધતિથી ક્યાં કરવાનો આધારે પ્રયાસ કરવા દઈએ કરીશું. સાહેબ? 2024 ના પેકેજ ની અંદર અમારા ગામડાના અંદર 1 કિલોમીટરનું ગામડું, એક ખેતરને વળતર મળ્યું, બીજા ખેતરને વળતર ના મળ્યું. તમારી સિસ્ટમમાં હાલવાથી ખેડૂત બરબાદ થઈ જાય. પ્રતાપભાઈ, હવે હું તમને એટલા માટે જવાબ નથી આપતો કે આ રાજકીય એમ પણ તમે જવાબ આપી શકો, હું તમને નહીં, પુરાવા નહીં, આપું. નહીં, રાજકીય વાત નથી, આપણે તમે ખેડૂતની જ સાંભળો, વાત કરીએ. તમે હિતેન્દ્રભાઈ, સાંભળો, પેલા સમજો પરિસ્થિતિને. આખા 10-10 ઇંચ વરસાદ પડ્યો હોય, ખેતરે જવા એવી સ્થિતિ ના હોય, ખેડૂતને ખેતરમાં ઘુસાવી પરિસ્થિતિ ના હોય, અને એક ગ્રામ સેવક 2000 ખાતેદારનું સર્વે કરી શકશે ખરો? તમે બાંહેધરી આપો છો? અરે ભાઈ, એના માટે આપણે પ્રગતિ એક્ટની સેલ્ફ વ્યવસ્થા કરી છે, સેટેલાઇટની ઇમેજ અરે પણ મેળવી સાહેબ, લીધી મારા છે. ખેતર જ નથી તમારી હારે જવાતું. વાત કરું છું. અત્યારે તમારી હારે વાત કરું, નેસડી ગામની અંદર નેટ નથી પકડાતું. તમારી એપની ક્યાં વાતું કરો છો? નેટ કનેક્ટિવિટી છે ખરી? કનેક્શનો પુઅર કેટલા છે ખબર છે? કે આખો દિવસ ઈ ધારા સાવરકુંડલા સિટીમાં નથી હાલતું. એટલે જ્યાં જ્યાં મુશ્કેલી છે અને ને, એનો બીજો રસ્તો સરકારે મારી રજૂઆતને અમરેલી જિલ્લાની કલેક્ટરને, ડીડીઓને માન્ય રાખવું પડ્યું છે. આજ બપોર પછી અમલવારી થવાની ચાલુ થઈ ગઈ. ગ્રામ પંચાયતમાં બેહીને આપણે સરપંચના ઠરાવને પારાફરતી સ્વીકારવાનું ચાલુ થઈ ગયું. બોલીએ. પ્રતાપભાઈ એની વાત કરી લે, પછી હું જીતેન્દ્રભાઈ, જવાબ આપું. મેં જે રજૂઆત કરી છે, મેં રજૂઆત કોઈ ઉશ્કેરાટ કરવા માટે નથી કરી. મેં રજૂઆત એટલા માટે કરી છે કે મારું શેત્રુજી કાંઠાનું ખેતર છે. જીતેન્દ્રભાઈ, કાગળિયો સાંભળો, અમરેલી જિલ્લાના ખેડૂતોની આ વાત લઈને માથાકૂટ કરી રહ્યો છું. દેવા માફ અમરેલી જિલ્લાથી શરૂઆત કરો, પણ ગુજરાતમાં ઓટોમેટિક માફ થઈ જશે. કોંગ્રેસના આગેવાનની તકલીફ એવી છે કે એક ગીર સોમનાથ લઈને બેસે છે, એક અમરેલી લઈને બેસે છે,
એક દેવભૂમિ દ્વારકા લઈને બેસે. તમને આખા કોંગ્રેસ ગુજરાતના તમને કોંગ્રેસ એટલા માટે કઠે છે, તમને કોંગ્રેસ એટલા માટે કઠે છે કે અમે કુવડીમાં ગોળ તમારી ભેગા ભાંગતા નથી. અમે એવું નથી, કુવડીમાં ગોળ એવું નથી. ભાંગીને કે અમને અમે તમને કોંગ્રેસ- વાલા લાગીએ. જો અમે આપણે રાહુલજીના પ્રતાપ આયુષ્ય તમારી માટે ભેગો તમારી ભેગો એક થાળીમાં ખાવા મળે અમે- તો બહુ વાલો લાગે. અમે રાહુલજીના આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને દીર્ઘકાલીન સુધી એ એ તમારા એ પ્રમુખ આયુષ્યની રહે. ઘટવાની નથી ને તમારા ઘટાડાથી ઘટવાની નથી. તમે કોંગ્રેસ- નરેન્દ્રભાઈ મોદીની પ્રાર્થના કોંગ્રેસ- કરો. કોંગ્રેસની એક જે તમે ટોળકી નરેન્દ્રભાઈ ગુજરાતમાં મોદીની મૂકી રાખી પ્રાર્થના છે, કરો. તમે અમારી એ પ્રાર્થના નહીં સતત- કરો. ખેડૂત માટે ખેડૂતને તો પેકેજ આવતી મળે ને વખતે 15 બચે એ પણ નહીં બચે, સમજો. ખેડૂત તમે ભાઈ જે ચિંતા ખેડૂતને દેવા કરો માફ થાય ને. એનું રાજકીય મારી વાત કરો. સાંભળો હિતેન્દ્રભાઈ, કોંગ્રેસને એક કોઈ સીટ નો આવે ને તો એનો કોઈ મને વાંધો નથી. મારા ખેડૂતના દેવા માફ કરો, બાકીની ફાલતુગીરી અને બીજી વાતો બંધ કરો. કોંગ્રેસની સીટો માટે રાજનીતિ નથી કરતો, રાત ધર્મ ફાલતુગીરી નથી નિભાવું કરતા, છું. ફાલતુ- તમે સાંભળો, ફાલતુ- થાળીમાં બેસો છો તો અન્ન ખાવ છો ને. તમે થાળીમાં હું ફાલતુગીરી ખાવ તો છો આપણે સવારમાં? બોલીએ ને એને ફાલતુ. નહીં, મારી વાત સાંભળો. ગુજરાતની- તમે કોંગ્રેસની સીટો નો આવે આ- એની ચિંતા આ નહીં કરો. ન્યૂઝરૂમ એવું પ્રસિદ્ધ છે કે આખું ગુજરાત તમને જોવે છે કે હિતેન્દ્રભાઈ, ફાલતુગીરી મારા મોટા ભાઈ, સાંભળો આપણા મારી પ્રતાપભાઈ, વાત આપણે સાંભળો. તમે શબ્દોની કોંગ્રેસની ગરિમાઓને સીટો પર વાતું કામ લઈ જાઓ છો? શબ્દોની ગરિમા રાખીએ. આપણે બહુ હેલ્ધી ચર્ચા કરીએ છીએ. કોંગ્રેસની હમણાં એવું થઈ ગયું છે કે કોંગ્રેસના આગેવાનો એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, પેલા મંત્રીને ટોટ એ એક જીત્યો, ટકો frustrated નથી. તું તારી- ભાઈ મારા, તું તારી એક બોલો. ટકો frustrated નથી. હમણાં પેલા Frustrated તમે પાલભાઈએ લોકો થઈ ગયા છો. જીતુભાઈને અને નરેશભાઈને તું તારી કરી, તમે જોયું છે. તો મારા આપણે- અમે ભાઈ, પણ કરી હિતેન્દ્રભાઈ, શકીએ. બીજી વાત ના કરો. અમે મારા પણ ભાઈ, કંપનીના દીકરા તમે છીએ. ખેડૂતના નહીં, આપણે ખેડૂતોની વાત કરીએ. ખેડૂતના- જો રાજકારણમાં જશું તો પછી માફીની ક્યાંનું વાત ક્યાં કરો. જવું પડશે. તમે વધારાની વાત એટલા માટે નહીં કરો. તમે કોંગ્રેસની ચિંતા નહીં કરો, કોંગ્રેસના નેતાની ચિંતા નહીં કરો. તમે ખેડૂત પૂરતી ચિંતા કરો. આ ડિબેટમાં ફક્ત ને ફક્ત ખેડૂતની વાત કરો, નહીં ભાજપની વાત કરો, નહીં કોંગ્રેસની વાત કરો. ફક્ત ખેડૂતની વાત કરો. ખેડૂતના મુદ્દા સિવાય તમારી કોઈ વાતનો Yes. જવાબ આપવાના મૂડમાં નથી, અને ખેડૂતની વાત સિવાય કોઈ વાત કરવાના પણ હું મૂડમાં નથી. પ્રતાપભાઈ, તમારા કોઈ જવાબની અમને અપેક્ષા નથી, તમારા સજેશનની પણ અપેક્ષા નથી. અમારી પાસે પૂરતી છે. તમારે અને મારું જનતાનો- સજેશન ન લેતું જનતાનો લેવું પ્રેમ હોય છે. તો મારે તમને નથી આપવું, પણ ખેડૂત મારી વાત નહીં કરતા. જનતાનો પ્રેમ હિતેન્દ્રભાઈ, છે અમારી પાસે. માધ્યમોની વ્યવસ્થા છે. અમારા માટે ચિંતાનો વિષય એ છે પ્રતાપભાઈ, હિતેન્દ્રભાઈ, રાજકીયતા ફેલાવવાવાળા- પ્રતાપભાઈ, હિતેન્દ્રભાઈ, એક વાત કહું, આ બંને મિત્રોને કદાચ ગમે ના ગમે, અમારી માટે ચિંતાનો વિષય એ છે, એઝ અ એન્કર અમારી માટે ચિંતાનો વિષય એ છે કે અમે ખેડૂતની ડિબેટ કરવા બેસીએ અને વાત સીધી ઇન્દિરા ને સોનિયા ને વાન ક્યાંની એની ક્યાં વાત કોંગ્રેસ ક્યાં? જવાહરલાલ સુધી વાતો મારો- પહોંચી જાય. હું તમારી વાતમાં હું એ વાતમાં સહમત છું. મેં કઈ જીતુભાઈ કિશનભાઈ, આ નેપાળ વાળી થશે. અમિત ચાવડાએ એમ કીધું કે નેપાળ થશે. આને ના, શું કહેવાય? ના, એ શબ્દ બોલી જ ના શકાય. અમિત ચાવડા એવી વાત, ભાઈ, આ ભારત એ લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. નેપાળ વાળી કરવા આવ્યા. ના બોલાય, એ વાત ક્યારેય ના બોલાય. આપણે આપણા દેશ માટે એવું શું કરવા બોલવું જોઈએ? તું દોઢ ફૂટ્યો હતો. હિતેન્દ્રભાઈ, તો થયો. પાછા છે ખેડૂતની. અરે સૌરાષ્ટ્ર તો કેવી ધીંગી ધરા છે યાર. એના માનપાન, એની આગતા સ્વગતા, એનો રોટલો કેવડો મોટો. હરિયાળનો હાથ પડે હાજે. હિતેન્દ્ર- અને આ ભાષામાં વાત કરે. હિતેન્દ્રભાઈ, તમે સાંભળો, તમે એટલે- બીજી વાતો ઉપર ના લઈ જાઓ. ખેડૂત માટે શું કરવા? યસ, ચલો, સરકાર ખેડૂતો માટે શું કરવાના મૂડમાં છે? હિતેન્દ્રભાઈ, એટલી તમે વાત કરું ને, ન્યૂઝરૂમ મોટાભાઈ. જેવું એક પ્રસિદ્ધ માધ્યમ કીધું, તો આ માધ્યમથી તમે ગુજરાતના ખેડૂતોને શું, ખેડૂતો તમારી શું લાગણી છે? કંઈક આપી શકાય એવી શું લાગણી છે? જણાવો મને. રાજ્ય સરકારને અમે બધા લોકોએ પણ વિનંતી કરી છે, ધારાસભ્યો, સંસદ સભ્યો, બધાની લાગણી છે કે ભાઈ આ તબક્કે ભૂતકાળમાં પેકેજ આપ્યા હતા એના કરતા જગ્યાએ એવી ખાતરી નથી આપતો કે તમને બધું 100% વળતર મળી જશે. કારણ કે આપણી દુકાને ઘઉં ખલાસ થઈ ગયા હોય કે મગની દાળ ખલાસ થઈ ગઈ હોય અને આપણે મફત વેચવાનું બોર્ડ મારીએ એવું અમે ના કરી શકીએ. કારણ કે જનતાએ અમને જવાબદારી આપી. 3 લાખ કરોડના બજેટમાં 1.5 લાખ કરોડના દેવા માફ કરવાનું હું કોઈ ખાતરી નથી આપતો. અથવા 100% આપણું ગુજરાતનું કૃષિ ઉત્પાદન એ 1.25 લાખથી 2.5 લાખ કરોડ છે, તો 2.5 લાખ રૂપિયા, 2.5 લાખ કરોડ રૂપિયા આપણે ન આપી શકીએ. આપણે પણ ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરીશું. પણ જે લોકો અત્યારે માંગણી કરે છે એ લોકો 1 હેક્ટરની સહાય આપતા હતા, 4,500 આપતા હતા. અમે લોકોએ 2 હેક્ટરની કરી. એ લોકો 50% નુકસાન થાય ત્યારે જ આપતા હતા, અમે 33% કરી. એ લોકો 4,500 આપતા હતા, અત્યારે અમે 17,000 આપીએ છીએ. અને એમએસપી ની વાતમાં પણ કોઈ ભલીવાર નહોતો. પણ અને બીજું પોતાના રાજ્યો છે, દાખલો આપો, શરૂઆત કરી દો. 2-4 રાજ્યો બચ્યા છે તે શું કર્યું? એટલે બધું જ્યાં નથી ત્યાં
આપણે ગુજરાતમાં દાખલો બેસાડવો છે. નર્મદા યોજનાના પાણી વખતે ક્યાં મારો ખેડૂત ગયો હતો? 18% વ્યાજ લેતા હતા, ત્યાં મારા ખેડૂતની લાગણી ક્યાં ગઈ હતી તમારી? તમે વીજળીનું કનેક્શન 10 વર્ષે આપતા હતા. આ મારો પોતાનો દાખલો છે. ખેડૂતને બોર ફેલ થઈ જાય કઈ કનેક્શન નતું મળતું. લોનના હપ્તા દેવું કરીને ભરવા પડતા હતા, ત્યારે ખેડૂતની લાગણી ક્યાં ગઈ હતી? આ મારો ખેડૂત, મારો અમરેલીનો ખેડૂત, અમારો ખેડૂત છે ભાઈ. એ ખેડૂતોએ તો તમને ચાકારો આપ્યો છે. અમરેલીમાં તો કાંઈ ખાતું ખોલવા નથી દીધું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા, ખેડૂત કોનો? સસ્તી લોકપ્રિયતા માટે ગમે તેમ માગણી કરી દેવા. બિલકુલ. એટલે જ્યારે તમે સત્તા પક્ષમાં હો ત્યારે તમારી જવાબદારીઓ વધી જાય છે, પણ વિપક્ષમાં હોય ત્યારે માત્ર સવાલો જ ઊભા થતા હોય છે. હિતેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, આપ તમામ મિત્રો જોડાયા બદલ આપનો આભાર. પણ